રેખા આજે ઘણા વર્ષો પછી વતન આવી હતી. લગ્ન પછી મુંબઈ રહેતી હતી. પોતાનું એટલે કે બાપનું ઘર ત્રણેય ભાઈઓએ બંધ કરી દીધું હતું. મા અને બાપની ઉંમર થતાં વચલા ભાઈ ભાભી તેઓને પોતાના ઘરે પૂના લઈ ગયા હતા. મા બાપના પાછા થયા પછી ભાઈઓએ વતનનું ઘર વેચી દીધું હતું. તેના સહિત બીજી બહેનોએ મિલકતમાંથી હક જતો કરીએ છીએ એ મતલબમાં દસ્તાવેજો પર મા બાપના પાછા થયા પછી તરત જ સહી કરી આપી હતી. ભાઈઓના મોઢે સાંભળ્યું હતું કે લેનારે આટલા મોટા ઘરના ભાગ કરીને 10 મકાન બનાવીને વેચી દીધા હતા. પોતાના બાળકો નાના હતા ત્યારે તેમને ગામડે જવામાં રસ નહોતો. પોતાનું ગામ હવે ટુરિસ્ટ સ્પોટ બની ગયું હતું, તેથી દીકરા અને દીકરીને ત્યાં જવું હતું. પોતાની ઈચ્છા મુજબ જવા મળતું હોત તો પહેલાંની જેમ જ ટ્રેન અને બસ બદલીને જાત છેક ઘોઘલા સુધી, ત્યાંથી વહાણમાં બેસીને દીવ. હવે તો બસ સીધી દીવ જતી હતી, તેથી મોટા ભાગના લોકો તેમાં જ જતા હતા. પોતે પ્લેનમાં કુટુંબ સાથે જવાની હતી. પ્લેન ઉડ્યું કે 1 કલાકમાં તો દીવ આવી ગયું. એરપોર્ટમાંથી બહાર નીકળતા 4 પૈડાવાળી ગાડી તૈયાર હતી. બાળકોએ ઓનલાઈન હોટેલનું બુકિંગ કરાવ્યું હતું, એટલે ગાડી તેડવા આવી હતી. ગાડી બંદરની સામે આવેલી હોટલમાં ઊભી રહી. ત્યાં સુધી તે ગાડીની બારીમાંથી ડાફોડિયા મારીને બહાર જોતી રહી. રિલેક્સ દાદી, તમને શાંતિથી તમારા ગામમાં ફેરવશું. ડાફોડિયા મારવાનું બંધ કરો, પૌત્ર નીરજે કહ્યું. આજની પેઢી વતનની લાગણીને શું સમજે? રેખાએ નિસાસો નાખ્યો. હોટલ પહોંચીને સૌ ફ્રેશ થઈને રેસ્ટોરન્ટમાં જવા નીચે આવ્યા. સૌના આશ્ચર્ય વચ્ચે વેઇટિંગ રૂમમાં રેખાનો ભાણેજ સુકેશ બેઠો હતો. બધાની નામરજી છતાં સૌને ફેરવવાની જવાબદારી પોતે લઈ લીધી. બંને બાળકો કોલેજમાં ભણતા હતા, સમજુ હતા, એટલે સુકેશ કાકાની વાત સ્વીકારી લીધી. ત્યાંથી નાસ્તો કરીને ચાલતા જવાનું હતું. જોકે મુંબઈ કર માટે ચાલવું એ નવી વાત નહોતી, પણ જ્યાં ફરવા ગયા હોય ત્યાં તો વાહનમાં જ ફરાય ને, એવી સૌની મેન્ટાલિટી હતી. સૌથી પહેલાં બંદરે જઈને ઘંટ દેખાડ્યો. ઘંટ જોવામાં નવું શું છે? એ તો ઘણી જગ્યાએ હોય, રેખાના દીકરા પાર્થે કહ્યું. આ જો, એમ કહીને સુકેશે પાર્થને એક તકતી તરફ આંગળી ચીંધી. આ આપણા એટલે કે નાનાના કુટુંબના પૂર્વજોએ ઘંટ બંધાવ્યો હતો. પાર્થ, તેની પત્ની અને તેના સંતાનો અચંબિત થઈ ગયા. પહેલાંના વખતમાં ઘરે ઘરે ઘડિયાળ નહોતી. આ દોરડું જુઓ છો ને, તે હલાવીને દર કલાકે ઘંટ વગાડવામાં આવતો હતો. મુકેશે માહિતી આપીને સૌની સામે જોયું. આ ઘંટનો અવાજ ક્યાં સુધી સંભળાતો હશે? પાર્થની દીકરી સાક્ષીએ પૂછ્યું. અત્યારે તમે સાંભળો છો, જોવો છો, એટલો ઘોંઘાટ ત્યારે નહોતો. હવે તો દીવ ગામની બહાર પણ ખૂબ વિકસી ગયું છે. તમે ગાડીમાં ગામની અંદર આવ્યા ત્યારે બહાર એક દિવાલ હતી. ગામ એ દિવાલની અંદર જ હતું, એટલે આખા ગામમાં ઘંટનો અવાજ સંભળાતો, સુકેશે કહ્યું. ત્યાંથી આગળ વધીને તે થોડે દૂર જઈ સૌને લઈ ગયો. આ દિવાલ તમે જુઓ છો ને, દરિયો પૂરીને બનાવવામાં આવી છે. ત્યાં સામેના કાંઠે તમને લાઇટ દેખાય છે, તે ઘોઘલા છે. ત્યાં સુધી જ બસ આવતી. ત્યાંથી સામાન લઈને નાના નાના બાળકો, યુવાન કે મોટી ઉંમરવાળા બધા જ હોડકામાં બેસીને દીવ આવતા. એ રોમાંચનો મેં અને રેખા માસીએ અનુભવ લીધો છે. પાર્થ, તે પણ અનુભવ લીધો જ હશે, પણ તું ત્યારે નાનો હશે એટલે કંઈ યાદ નહીં હોય. એક ધબ્બો પાર્થને મારીને સુકેશે વાત પૂરી કરી. બસ બંને મિત્રો બની ગયા. ત્યાંથી થોડે આગળ ચાલ્યા એટલે નવી બનેલી સરકારી ઓફિસ આવી. સુકેશે તેના વિશે થોડી ઘણી માહિતી આપી. ત્યાં સામે જ બેન્ચ હતી, તેના પર સૌ બેઠા, પાણી પીધું. આ દરિયાની વચ્ચે શું છે? ત્યાં સુધી હોડકું જાય છે. તે ઇમારતની ફરતે ચક્કર મારીને ફરીથી બંદરે જાય છે. સાક્ષીએ પૂછ્યું. દીવાદાંડી, રેખાએ જવાબ આપ્યો. વાવ! નીરજ અને પાંખી એકસાથે બોલી ઉઠ્યા. સૌ ઊભા થઈને આગળ ચાલ્યા. કિલ્લા સુધી પહોંચ્યા. આ કિલ્લો છે.
આપણે કાલે ત્યાં જઈશું. અત્યારે થોડે આગળ જઈને પાછા ફરીશું, મુકેશે કહ્યું. ફરતા ફરતા તેણે પાર્થ સાથે ઘણી વાતો કરી. પોર્ટુગીઝ સરકારના નિયમો અને પહેલાંના વખતની વાતો સાંભળીને પાર્થને વિસ્મય થયું. આટલા કલાકમાં તેને એ તો સમજાઈ ગયું હતું કે પોતે વતનમાં રહીને વતનથી દૂર હતો. હોટલ પર પહોંચીને સુકેશે રેખા માસીને પોતાના ઘરે તેમની બેગ સાથે લઈ ગયો. વિરોધ કરવાનું કોઈ પાસે કારણ નહોતું. વહુ ગીતાના હાથની રસોઈ જમીને રેખા તેની સાથે બહાર ઓટલા ઉપર બેઠી. સુકેશ બાળકો સાથે સામેની દુકાનમાં સોડા પીવા ગયો. ઘરની સામેના ભાગમાં ડાબી બાજુએ પ્રણામી મંદિર હતું. હવે તેમાં બહારની કોઈ વ્યક્તિએ પ્રવેશ નહોતો. સામેની બાજુએ જમણી તરફ રેખાના સૌથી મોટા બહેનનું ઘર હતું. એક વખત હતો જ્યારે હવેલી જેવા ઘરનો ફોટો ઉનામાં બસ સ્ટેશને મૂકવામાં આવ્યો હતો. પોતાના એ ઘર ખૂબ જ ગમતું હતું. હવે તો તેની શિકલ જ બદલાઈ ગઈ હતી. એ ઘર પણ વેચાઈને તેના ભાગ પડી ગયા હતા. સૌથી દુઃખદ વાત તો એ હતી કે બહારના માણસો આવીને વસી ગયા હતા. બંદરે પણ ઘણી દુકાનો બનાવવામાં આવી હતી. બધા જ બહારથી આવીને વસેલા હતા. રેખાથી એક નિસાસો નંખાઈ ગયો. શું થયું માસી? ગીતાએ પૂછ્યું. આજનું દીવ જોઈને ખૂબ દુઃખ થાય છે, રેખાએ જવાબ આપ્યો. તમારા વાણિયાઓએ આ ગામ ઊભું કર્યું ત્યારે ઘરના પુરુષોમાંથી એક પુરુષ આફ્રિકા કમાવા જતો અને બાકીના અહીં રહેતા. ભલે પોર્ટુગીઝનું રાજ હતું છતાં શાંતિ હતી, ક્યાંય ભ્રષ્ટાચાર નહોતો. હવે તો અમારા ખારવા સમાજના કેટલાય ઘરો પણ વિદેશમાં વસી ગયા છે, ગીતાએ વાતમાં સૂર પુરાવતા કહ્યું. તે ખારવણ હતી અને વાણિયા સાથે લગ્ન કર્યા હતા. તે સુકેશની બહેનની બહેનપણી હતી. રસ્તો બંદર તરફથી ગામમાં પ્રવેશતો હતો. એક મોટી નિશાળ પાસેથી પસાર થઈને પ્રણામી મંદિરથી આગળ ગામમાં રસ્તો જતો હતો. એટલે જે ચોક બનતો હતો તેમાં રેખા અને બીજા બાળકો ત્યાં રમતા હતા. સુકેશના ઘરના એક વડીલ અને મોટી બહેનના ઘરના એક વડીલ કોઈ પણ એક ઘરે સાથે બેસતા. આવતા જતા કોઈ પણ જય શ્રી કૃષ્ણ કહેતા જાય, થોડી વાત કરતા જાય. ચોક જાણે ઘરમાં જ હોય એટલો ચોખ્ખો રહેતો. બીજે દિવસે 8 વાગ્યે સુકેશ હોટલ જઈને સૌને પોતાના ઘરે તેડી લાવ્યો. ઘર બતાવ્યું. ઘરની પાછળનો વાડો બતાવ્યો જેમાં તે હજુ થોડી ઘણી ખેતી કરતો હતો. તે તારા માસીને રાત્રે ખાસ ઘાસ ખવડાવ્યું હશે ને? તમે દીવવાળા ઘાસ બહુ ખાવ, ભરત માસાએ સુકેશની મજાક કરી. હા માસા, અમારી સવાર બાજરીના રોટલાથી શરૂ થાય અને રાત ઘાસથી પૂરી થાય, ગીતાએ જવાબ આપ્યો. માણસો ઘાસ ખાય? નીરજે પૂછ્યું. તારા દાદા તાંજરદારની ભાજીને ઘાસ કહે અને અમે તો સરગવાના પાનને પણ ભાજીની જેમ બનાવીને ખાઈએ. અવાજની દિશામાં નજર કરતા પોતાના જેવડા જ એક છોકરા અને એક છોકરી ઊભા હતા. અમે જોડિયા છીએ. હું નિધિ અને આ મારો ભાઈ નીલ છે. પાંખી તેમની પર્સનાલિટી જોઈ રહી. અહીં કોન્વેન્ટ સ્કૂલ છે, તેમાં આ બંને ભણ્યા છે. પાંખીના સસરાએ વગર પૂછીએ માહિતી આપી. ત્યાંથી સૌ ગામની અંદર જ્યાં નાનાનું એક વખતનું ઘર હતું ત્યાં ગયા. જોઈને રેખાને દુઃખ થયું. આગળના ભાગમાં દુકાનો હતી. સાઈડમાંથી રસ્તો કરી પાછળની બાજુએ ગલી બનાવીને ઘરો બનાવ્યા હતા. તેની ઊંડાઈ જોઈને સૌ આશ્ચર્ય થયું. આટલું મોટું ઘર હતું? પાંખીએ પૂછ્યું. રેખાએ અચાનક જ હવામાં ઘરનો નકશો દોરીને પોતાના કુટુંબને કહેવા લાગી. અહીંથી અંદર જવાનો રસ્તો હતો. અંદર જતાં જ ડાબી બાજુએ રસોડું હતું. પાછળથી તે બંધ કરીને ઉપર જ રસોડું શરૂ કર્યું હતું. વહવાયા તહેવારમાં બહારથી સાંકળ ખખડાવીને રહેવામાંના નામની બૂમ પાડે એટલે મારી બા ઢગલો નાસ્તો મિષ્ટાન લઈને નીચે આવતા. દૂરથી જ તે બધું વહવાયાને ટચ ન થાય તેમ તેમની જોડીમાં ઠાલવી દેતા. ઉપર જતાં એક ઓસરી આવતી.
તેની સામે રસોડું અને ડાબી બાજુએ 2 રૂમ અને ઉપર જવા માટે લાકડાના પગથિયા હતા. એક દોરડું હંમેશા લટકતું રહેતું, જે પકડીને ઉપર જવાતું. ત્યાં એક દરવાજો રહેતો. પગથિયા પર દરવાજો હતો. નીરવને આશ્ચર્ય થયું. આપણે ટીનના ડબ્બાનું ઢાંકણ જેમ ઉપર ખોલીએ તેમ પગથિયાનો દરવાજો હોય. દાદાએ સમજાવતા કહ્યું. પતિનો સાથ મળતા રેખાએ આગળનો નકશો દોર્યો. પછી એક મોટો ચોક એટલે કે ખુલ્લી જગ્યા હતી. ત્યાં અમે અનાજ, ગાદલા, ગોદડા સૂકવતા. ત્યાંથી મોટા ઓરડામાં જવાનો દરવાજો હતો. તેમાં મોટા મોટા કબાટ અને મારા બાપાનો હિંચકો રહેતો. અરે આરસ પહાણના પથ્થરોમાંથી બનાવેલું મોટું ટેબલ પણ હતું. તેની જમણી બાજુએ એક ઓરડો હતો. તેમાંથી ઉપર જવા માટે પહેલાં મેં કહ્યું તેમ લાકડાના પગથિયા હતા. તેનો ઉત્સાહ કોઈ તોડવા નહોતા ઈચ્છતા. આથી પાંખીએ પૂછ્યું, ઉપર પણ ઓરડા હતા કે આગાસી હતી? બાપાના ઓરડાની ઉપર આગાસી હતી, પણ આગળના ભાગમાંથી જ્યાંથી ઉપર જવાતું ત્યાં ઓરડા હતા. રેખાએ ઉત્સાહથી જવાબ આપ્યો. માસી, બાપાના ઓરડા પછી શું હતું તે પણ કહો ને. મુકેશે ઢીલ દીધી. ત્યાંથી બહાર નીકળતા જ જમણી બાજુએ હારબંધ નાની નાની ઓરડીઓ હતી. દરેક ઓરડીમાં અલગ અલગ રસોઈની સામગ્રી રહેતી. મોટી મોટી ચિનાઈ માટીની બરણીઓ, માટીની કોઠીઓ રહેતી. અથાણાં, અનાજ કેટલું તે ઓરડામાં ભરતા. તને ખબર છે, પાંખી, ઉનાળામાં તો કેરીઓથી એ ઓરડીને ભરાઈ જતી. મને ક્યાંયથી ખબર હોય મમ્મી, પણ આટલું બધું તારામાં એકલા બનાવતા? પાંખીએ પૂછ્યું. સૌ હસી પડ્યા. શરૂઆતમાં નાના અને તેના ભાઈઓનું કુટુંબ સાથે રહેતા હતા. પછી ભાગ પડતા તેઓ બીજાના ઘરમાં રહેવા ગયા. નાનાએ 8 દીકરા દીકરી હતા. તમારા સાસુ સૌથી નાના છે. જેટલો વસ્તાર વધારે તેટલા હાથ વધારે કામ કરે. મામીઓ પણ નાનીને હાથોહાથ કામ કરાવતા. સુકેશે ચોખવટ કરી. 3 બેડરૂમ, હોલ, કિચનના ફિક્સ કાર્પેટ એરિયાના ઘરમાં રહેતા. સાક્ષી અને નીરવને તો આ બધી વાતોની ખૂબ જ નવાઈ લાગી. અરે એક વાત તો કહેવાની રહી જ ગઈ. આગળના ભાગમાં જ્યાં 2 ઓરડા હતા ને તેમાં એક ચોર રૂમ હતો. રેખા અતિ આનંદમાં આવીને બોલી, ચોર રૂમ? બોલતા નીરવ અને સાક્ષીના મોઢામાં પહોળા થઈ ગયા. નીલનિધિ ખખડાટ હસવા લાગ્યા. રૂમની અંદર એક બારીના દરવાજા જેવડો એક દરવાજો હોય. તેમાં એક મોટું ભોંયરા જેવું હોય. એને ચોર રૂમ કહેવાય. નીલે ફોડ પાડતા કહ્યું. આવા રૂમનું કામ શું? સાક્ષીએ પૂછ્યું. અમારા નાની તેમાં પિત્તળના મોટા મોટા વાસણો રાખતા. જેથી બહોળું કુટુંબ જમવાનું હોય ત્યારે ચૂલા પર મોટા વાસણમાં રાંધી શકાય. નીલે જવાબ આપ્યો. આજની પેઢીને આ બધી વાતોની ખબર છે? જ્યારે મેં તો મહાનગરમાં રહીને મારી નાદાનીથી જ આ બધો વહાલ ખોયો છે. નીરજે એક નિસાસો નાખ્યો. તેના પપ્પાએ તેના ખંભે હાથ મૂક્યો. તે ફીકું હસ્યો. સામેના ઘરમાં ગેસ્ટ હાઉસ બની ગયું હતું. તેની બાજુમાં એક મંદિર હતું, ત્યાં જવાનું હતું. હવે તો મનમાં સૌએ નક્કી કરી લીધું હતું કે રેખા એટલે કે મમ્મી, સાસુ કે દાદીની અને તેમાં ભાણેજની આંખે ફક્ત દીવ ગામને મળવું છે. પર્યટન સ્થળને જોવું નથી. નાનકડી ઝાંપલી ખોલીને અંદર ગયા. હવે તો પાકું બાંધકામ હતું. ડાબી બાજુએ હારબંધ 3 રૂમ હતા. ત્યાં પૂજારીજીનું કુટુંબ રહેતું હતું. ત્યાંથી આગળ નીચે જવાનો રસ્તો હતો, પણ સુકેશે બધાને ત્યાં જ અટકાવીને માહિતી આપી. આ અમારા કુટુંબનું શિવ મંદિર છે. અમે શૈવપંથી વૈષ્ણવ છીએ. પૂજારીજીનું કુટુંબ પેઢીઓથી આ મંદિરની સેવા કરે છે. મંદિર હોય એમાં આશ્ચર્ય પામવા જેવું કોઈને ન લાગ્યું, એટલે ભરતે સૌ સામે એક ગર્ભિત સ્મિત કર્યું. નીચે ઉતરતા ગયા. પગથિયા પાસે ઉપરની બાજુએ હારબંધ શિવલિંગ હતા. માથું નમાવીને સૌ નીચે ઉતર્યા.
3 માળ નીચે શિવજી બિરાજતા હતા. તેમાં એક માળ નીચે વાવ હતી, જાણે શિવજીએ પોતાના અભિષેક માટે પહેલેથી જ તૈયાર રાખી હોય તેવું જણાતું હતું. આ વાવ પહેલાં ખુલ્લી હતી. તેમાં આ કોલોપ્સી ગેટ ન હતો. દિવાલ પકડીને અમે માથું અંદર નાખીને ઓમ બોલતા અને પડઘા પડતા તેનો આનંદ લેતા, સુકેશે જાણકારી આપી. હવે બધાને પપ્પા, દાદા કે સસરાનું ગર્ભિત સ્મિત સમજાયું. અમે જાતે ફરત તો ફક્ત નાગવા બીચ, કિલ્લો કે ગંગેશ્વર દર્શન કરીને પાછા ફરી જાત. દાદી, આ ફક્ત તમારું જ નહીં, અમારું પણ વતન છે. પૌત્ર પૌત્રીની વાત સાંભળીને રેખાએ બંનેને ગળે લગાવ્યા. દર્શન કરી પ્રસાદ લઈ સુકેશે સૌની સામે પ્રસ્તાવ મૂક્યો, જેને સૌએ વધાવી લીધો. કિલ્લો જોવાનું કાલપણ રાખીને તેઓ ગામની અંદર ફર્યા. હવેલીમાં શ્રીજી બાવાના દર્શન કર્યા. પછી બીજા સગા સંબંધીઓના બંધ પડેલા ઘરની બહારથી જોયા. એ વખતમાં પોતાના નાના ચલાવતા એ શાળા જોઈને નીરજની આંખમાં આંસુ પડી જામી ગયા. અત્યારે એ ખંડેર હાલતમાં હતી. એમ કરતાં કરતાં તેઓ વાડી વિસ્તારમાં આવ્યા. અહીં તો પાકા મકાનો છે, તું આને વાડી વિસ્તાર કેમ કહે છે? પાર્થે સુકેશને પૂછ્યું. આપણા નાનાની અને બીજા લોકોની અહીં વાડી હતી. આપણી વાડીનું નામ સાપાની વાડી હતું, સુકેશે માહિતી આપી. હા, રજામાં અમે વાડીએ જતા, નારિયેળની લાલચે જતા અને કેટલું શાક કે બીજું અનાજ ઉગ્યું હોય તે સાફ કરવામાં મદદ કરતા. વાડીએ જઈએ ત્યારે ઘરે મળતા હોય તેનાથી વધારે નારિયેળ અમે પીવા મળતા. રેખાએ ભાવુક થઈને પોતાની યાદોને યાદ કરી. જો આ સામે દેખાય છે તે વાડી મગનબાપાની એટલે કે નાના ભાઈની છે. તેમાં જે ઘર દેખાય છે તેની એક રૂમમાં મગનબાપાના કુટુંબનો થોડો સામાન છે, પણ ઘરની સહિતની જમીન વાડી સંભાળતા માણસે પચાવી પાડી છે. કાયદો કંઈ ન કરી શકે? પાંખીએ પૂછ્યું. સુકેશે મ્યાલ સ્મિત આપ્યું. અમે જમીનદારના વંશજો છીએ. આજુબાજુના ગામડામાં નાના અને તેના ભાઈઓની જમીન હતી, પણ ખેડે તેની જમીનનો કાયદો આવ્યો. બધું જ ભાગિયારાઓને દેવાઈ ગયું. તેમાં આટલો કટકો શું વિસાતમાં? સૌના મોઢા પર લોહી ઉડી ગયું. ત્યાંથી સૌ બગીચામાં ગયા, ફોટા પાડ્યા. આ જમીન પણ મગનબાપાની હતી. સરકારને જોઈતી હતી એટલે આપી દીધી. જોકે સરકારે ભાવ પ્રમાણે રૂપિયા આપ્યા હતા. એક પછી એક આંચકાઓ સુકેશ આપતો જતો હતો. ચર્ચ અને સ્કૂલ જોઈને સૌ બહારની તરફ આવ્યા. ત્યાંથી ઘૂઘવતો સમુદ્ર જોઈ થોડી શાંતા વળી. ચાલતા ચાલતા સૌ હોટલ આવ્યા. જમીનને આડે પડખે થયા. સાંજે ફક્ત ગંગેશ્વર મહાદેવે દર્શન કરવા ગયા. અમે અહીં સુધી ચાલીને આવતા. ત્યારે રિક્ષા નહોતી. આટલું જે પાકું બાંધકામ કર્યું તે પણ નહોતું, રેખાએ કહ્યું. આ વાત સાંભળીને હવે કોઈને કોઈ આંચકા લાગે તેમ નહોતા, પરંતુ એ વખતના માણસો કેવી જિંદગી જીવતા હશે તેનો વિચાર કરતા હતા. અહીં પહેલાં લાઇટ નહોતી. ગેસની એજન્સી સૌથી પહેલાં કાંતિલાલ શેઠે લીધી હતી. ઓઇલ મિલ પણ તેમણે જ શરૂ કરી હતી. શેઠ? નીરજે પૂછ્યું. જમાઈને પહેલાં અહીં શેઠ કહેતા. કાંતિલાલ શેઠ એટલે તમારા સૌથી મોટા માસા, નીલે ચોખવટ કરી. ઓહ, લાઇટ વગરની, ટેકનોલોજી વગરની દુનિયામાં તે સમયના માણસો કેવી રીતે જીવતા હશે? સાક્ષીએ આશ્ચર્ય જતાવ્યું. અમે વહેલા જમી લેતા. 7 પહેલાં તો રસોડું આટોપાઈ જતું. અત્યારે તો બંદર પણ મોડે સુધી ખાણીપીણી ચાલતી હોય છે, રેખાએ કહ્યું. પછીના દિવસોમાં નાગવા બીચ, મેમોરિયલ, કિલ્લો વગેરે જગ્યાએ ફરીને સૌએ આનંદ કર્યો. છતાં ન પૂરાય તેવો ખાલીપો વર્તાઈ રહ્યો હતો. સુકેશભાઈનો પોર્ટુગીઝ પાસપોર્ટ આવી ગયો હતો. સૌએ એક ઘર અને થોડી જમીન રાખીને બધું જ વેચીને લંડન જતા રહેવાના હતા. કોઈને ખબર ન પડે તેમ રેખાએ વતનની ધૂળ રૂમાલમાં બાંધીને પોતાના પર્સમાં રાખી લીધી હતી. પરિવર્તન એ સંસારનો નિયમ છે, તેને માન આપવું જ રહ્યું. થોડી ખુશી, થોડા ગમ સાથે સૌ મુંબઈ જવા
પ્લેનમાં બેઠા. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર અવશ્યથી કરો. અને હા મિત્રો, આપણે રોજબરોજ આવી વાર્તા સાથે મળતા રહીશું. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.